અહીંયા છે ને બાપાના દર્શન થાય ને તમને. હમણાં હોળી નજીક આવી રહી છે ને મારા ગાંડીગીરના હાવજની મન્નત હતી બરાબર. બગદાણા ભગુડાના ઊંચા કોટડા પૈગે લગાડવાની, પણ એક વિઘ્ન આડું હતું. આડું વિઘ્ન શું હતું ખબર? એ છે જેક્સભાઈ. કારણ કે જેક્સભાઈ હમણાં બહાર ફરવા જવાના હતા. એ આવે તો હું આવું ને બરાબર. મેન તકલીફ એ હતી. તો અત્યારે જેક્સભાઈ આવી ગયા છે. તો પેલા અમે છે ને બાપાના દર્શન કરી લઈએ એટલે એક માનતા આપણે બગદાણા પૂરી થઈ જાય. પછી અહીંયા બગદાણા આપણે પ્રસાદી છે બાપાની એ લેવાની છે. પછી ક્યાં જશું આપણે? ભગુડા જવાનું, ત્યાંથી પછી ઊંચા કોટડા, પછી મારા ઘરે, પછી આમના ઘરે. રેડી? તો શું કહે મિસિસ ભારતી સોલંકી, બાપાના દર્શન થયા છે તને વડલાની અંદર? હા, મને તમે દર્શન છે. તમે બધાય કોમેન્ટ કરીને કે તમને એમાં દર્શન થાય. તો ભાઈ હું તમને જો નજીકથી બતાવું. અહીંયા છે ને બાપાના દર્શન થાય ને તમને તો કમેન્ટની અંદર જય બાપા સીતારામ લખો ને ભૂલતા. એવું લાગે તો વિડીયોને પોસ્ટ કરીને જોજો. જો તમને આમાં છે નિરખીને જોશો ને એટલે તમને બાપાના દર્શન થશે. બાપાના દર્શન કરી લીધા છે ને હવે અમે અત્યારે આવ્યા છે અહીં પ્રસાદી લેવા માટે. પહેલા નીચે હતી વ્યવસ્થા, હવે અત્યારે સ્ટેબલ બેબલ ને બધું બહુ અપડેટ થઈ ગયું છે. હું ઘણા સમય પછી આવ્યો છું ને અહીંયા પ્રસાદની તો હું વાત કરું. રમભાઈ, પ્રસાદની વાત કરવી હોય તો? કારણ કે અહીંનો અન્નનો કોરિયો એક ખાધો ને એટલે તમારા બધી સંકટ બધી હોય. તમે અત્યારે જોઈ શકો અહીંયા પ્રસાદમાં લાડુ છે, ગાંઠિયા છે, પછી દાળ ભાત છે. અહીંના જે દાળ ભાત છે ને ભાઈ એનો જે સ્વાદ છે ને એવો તમને ક્યાંય સ્વાદ જોવા મળે. તમે 5 સ્ટાર હોટલમાં જમવો ને તો આના જેવું તમને જમવાનું તો ન જ મળે. ભાઈ કમેન્ટની અંદર જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં.